પ્લોટ છે 209 નંબરનો, બરાબર છે, ત્યાં જો મુસ્લિમોની સ્કીમ આવશે તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે દિલ્હીમાં પણ એક હોળી ઉપર એક કલર લાગી ગયો હતો, એમાં ત્યાં આગળ આટલા મોટો લોકોની જાન જતી રહે છે. અને જ્યારે આ તો અમારા સામે ગેટની સામે ત્યાં આગળ જે સોસાયટી થઈ જશે એટલે ભવિષ્યમાં આવું નહીં થાય એની જવાબદારી કોની? એટલે અત્યારથી અમે ભવિષ્યમાં શાંતિ રહે એના માટે આગોતરી રીતે અમે સરકારને જાણ કરવામાં આવ્યા છે કે આની ચકાસણી કરીને આ દસ્તાવેજ કેન્સલ કરવામાં આવે. હા, એટલે આમાં ભાગીદારોમાં પૂર્વ કોર્પોરેટરના ભાઈ પણ છે એની અંદર. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર છે ભાજપના, ચુડાસમા ભાઈ. એટલે એમનું નામ પૂર્વ કોર્પોરેટર, એમનું નામ પણ એની અંદર ભાગીદારીમાં બતાવે છે એની અંદર. અમે અક્ષર આર્યા સોસાયટીમાં તાંદલજા સન ફાર્મા રોડ ઉપર રહીએ છીએ અને અમારી સોસાયટીની બાજુમાં જ આ સોસાયટી મતલબ તાંદલજા વિસ્તારના પ્લોટ બાજુમાંથી લેવામાં આવ્યો છે અને એના વિશે અમે અહીંયા રજૂઆત કરવામાં આવ્યા છે કે જે અસાન ધારા હેઠળ જે અસાન ધારા લાગુ પડે છે અને છતાં પણ તાંદલજા વિસ્તારના જે પબ્લિક છે એ લોકોએ અમારે તે પ્લોટ ખરીદ્યો છે, એટલે એના માટે અમે અહીંયા અરજી કરવા આવ્યા છીએ.